નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવવાના છીએ અમારી સ્ટાઇલથી છોલે પૂરી। તો મિત્રો એકદમ પરફેક્ટ રીતે તમને બતાવવાના છીએ। તો ચલો ફટાફટ આપણે છોલે પૂરી બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો છોલે પૂરી બનાવવા માટે અહીં આપણે છોલે ચણા લીધા હતા। ચણા મેં એક મોટો બાઉલ લીધો હતો, એને ગરમ પાણીમાં, ગરમ મીન્સ એકદમ વધારે ગરમ નહીં, અસુકા પાણીમાં 5 કલાક સુધી પલાળી લીધા હતા। ઓકે, અહીં આપણા ચણા પલળી ગયા છે। હવે આપણે એમાંથી પાણી અલગ કરી લઈશું। ઓકે, તો મિત્રો અહીં આપણે ચણામાંથી પાણીને અલગ કરી લીધું છે। હવે આપણે ચણાને કુકરમાં એડ કરી લઈશું। બાફવાના છે? હા, આપણે બાફવાના છે ચણાને। ઓકે, ચણા એડ કરી લીધા છે। હવે આપણે પાણી એડ કરીશું। પાણી આપણે કેટલું એડ કરીશું? હા, જોઈ લઈએ આપણે। 2 ગ્લાસ। 2.5 ગ્લાસ લઈશું આપણે। ઓકે, 2.5 ગ્લાસ। મિત્રો હવે ચણામાં આપણે થોડો ખાવાનો સોડા એડ કરીશું। ખાવાનો હા, સોડા? અડધામાંથી અડધી ચમચી જેટલો। ઓકે, હું ચણા બાફું ત્યારે સોડા એડ કરું છું મિત્રો, તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો। ઓકે, ત્યારબાદ આપણે થોડું મીઠું એડ કરીશું। હા મિત્રો, અમારી સ્ટાઇલથી છોલે પૂરી બનાવી રહ્યા છીએ, તો થોડીક અલગ પડશે તમે જો કદાચ બનાવતા હોય તો। હા, હવે આપણે મિક્સ કરી લઈશું। આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર 5 વિસલ બોલાવી લઈશું। મીડિયમ ફ્લેમ પર 5 વિસલ। 5 વિસલ, હા। ઓકે, ગેસ ચાલુ કરીશું। લાઇટર આપણે ગેસને ચાલુ કરી દઈશું। ઓકે, તો હવે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર 5 વિસલ બોલાવી લઈશું। તો હવે વિસલ બોલે છે ત્યાં સુધી આપણે પૂરી માટેનો લોટ તૈયાર કરી લઈશું। ઓકે, મિત્રો પૂરી માટે આપણે 2 લોટ લીધા છે, ઘઉંનો લોટ અને મેંદો। આપણે 2 લોટ મિક્સ કરીને પૂરી બનાવવાના છે। ઓકે, તમે ચાહો તો કોઈ પણ એક લોટની બનાવી શકો છો। હા, અહીંયા હું બધું મારી સ્ટાઇલથી જ બતાવું છું। ઓકે, અહીંયા આપણે એક 1.5 બાઉલ ઘઉંનો લીધો, ઓકે, અને 1.5 બાઉલ 1.5 બાઉલ મેંદો, હજુ આપણે જરૂર પડશે એવું લાગે છે। ઘઉંનો થોડો, 2 બાઉલ ઘઉં। ઓકે, 2 બાઉલ ઘઉંનો અને 1 બાઉલ 1.5 બાઉલ મેંદો। હા, 2 બાઉલ ઘઉં અને 1.5 બાઉલ મેંદો। આ તમે પ્રમાણે તમારી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો। યસ, અમે આ પ્રમાણે। હા, મેંદો આપણે થોડો ઓછો જ લેવાનો છે, હા, એટલું યાદ રાખવાનું। ઘઉંનો વધારે હશે તો ચાલશે, હા, મેંદો થોડો ઓછો લેવાનો। પૂરીઓ મસ્ત બને, પણ આમ મોટી હા, મેડમ બહુ મસ્ત બનાવે છે। આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું। મોણ માટે આપણે તેલ એડ કરવાનું છે। આપણે તેલ સાથે લોટને મિક્સ કરી પાણી વડે લોટ બાંધી લેવાનો। સેમ આપણે રોટલીનો બાંધીએ એ બસ રીતનો હવે જ આપણે બાંધવાનો। નોર્મલી લોટ જ હા, બાંધવાનો છે। એટલે પૂરીનો છે એટલે થોડો આપણે એકદમ સ્લાઇડ કથન, બહુ નહીં। થોડો જ કડક। હા, કેમ કે મેંદો છે ને એટલે આપણે એ રીતનો જ રાખવાનો છે। હા, છોલે ભટુરે, છોલે કુલચા, આને આપણે છોલે પૂરી કહીએ હા, છીએ। આપણે છોલે અમે તો આ બનાવીએ છીએ, ખબર નહીં, છોલે પૂરી બનાવીએ છીએ ને, છોલે એટલે છોલે પૂરી એકદમ મસ્ત બને છે। મિત્રો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે ઓકે, થોડું તેલ લઈ અને તેલ સાથે મસળી લઈશું। આની પણ આપણી કેટલી સીટીઓ બાકી છે? હા, 3 થઈ છે, 2 બોલે એટલે બસ કરી દઈએ। ઓકે, અહીંયા આપણો લોટ તેલ સાથે પણ મસરાઈ ગયો છે। ઓકે, હવે આપણે આને 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું સેટ થવા માટે। હા, એમ
એમ પણ પૂરી તો આપણે શાક બની જાય આપણું પછી જ છોલે બનાવીશું. ત્યાર પછી જ બનાવીશું. ઓકે વિસલ થઈ ગઈ આપણી. હા બે આપણે થઈ છે ગેસને બંધ કરી દઈશું. ઓકે હવે ઠંડુ થાય ત્યાર પછી મળીએ. ઓકે મિત્રો કુકર ઠંડુ થઈ ગયું છે. પહેલા આપણે ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરી લઈશું. પ્યુરી નહીં ગ્રેવી. પ્યુરી તો અહીંયા આપણે 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી અને મોટી મોટી સમારી લીધી છે અને 2 મોટી સાઇઝના ટામેટા લીધા હતા. ઓકે આપણે અલગ અલગ પૂરી નથી કરવાના, આપણે બેવ જોડે જ કરવાના છે. આપણે અલગ કરીશું તો પણ અંદર તો ભેગું જ થવાનું છે. એ તો એ રીતે જ હોય. હા, એટલે આપણે ડુંગળી અને ટામેટાની જોડે જ કરવાના છે પ્યુરી. ઓકે હવે આપણે એને પીસી લઈશું. હવે કરો. ચાલુ પણ કરીને કરો થઈ જશે પેલું બસ થઈ ગયું. બસ તૈયાર. આપણી પ્યુરી તૈયાર છે. હાથ પર પડ્યો છે છાંટો. વોશ કરી લઈશું. એ તો સ્વિચ બંધ કર દો. ઓકે સ્વિચ બંધ. અહીંયા પ્યુરી તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણે ચણા લઈ લઈશું. છોલે. પૂરીને. આહા તૈયાર બફાઈ ગયા છે. ચણા આમ તો ચણા તો સરસ સરસ બફાઈ ગયા છે. ચેક કરી લો. હા સરસ બફાઈ ગયા છે ચણા. ઓકે હવે આપણે છોલે બનાવવાની તૈયારી કરીશું. શરૂઆત કરીશું. શરૂઆત. સૌપ્રથમ ગેસ ચાલુ કરી લઈશું. કઢાઈ. કઢાઈ મૂકીશું. કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. તેલ આપણે તેલ આપણે 5 થી 6 ચમચી જેટલું લીધું છે. અને તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જીરું એડ કરવાનું છે. હમણાં ગરમ થવા દઈએ આપણે. ઓકે મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. આપણે અડધી ચમચી જેવું જીરું એડ કરી લઈશું. ઓકે જીરું પણ સારું એવું આપણું ચટકી ગયું છે. હવે આપણે એમાં હિંગ એડ કરીશું. આપણી પ્યુરી. હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને Okay. આપણે જે ગ્રેવી બનાવી છે ડુંગળી ટામેટાની એને એડ કરી દઈશું. એને પ્યુરી કહેવાય. હા, ભલે પ્યુરી કહેવાય. આપણે એકદમ શુદ્ધ ભાષા બોલીશું. મિત્રો તમે કહો આને પ્યુરી કહેવાય કે ગ્રેવી કહેવાય? તો મિત્રો કમેન્ટમાં કહેશે જ હું કોણ gravy- સાચું છે. હું ગ્રેવી કહીશ ને તો પણ મિત્રો સમજી જશે કે પ્યુરી છે એવો. મારા મિત્રો બહુ સારા છે એટલે મને ટેન્શન લેવાની નહીં જરૂર. નહીં અહીં તો મેં કીધું ને કહેશે મિત્રો પ્યુરી કહેવાય કે ગ્રેવી કહેવાય. આમાં બોમ્બ ફૂટવાના ચાલુ થઈ ગયા છે. હા, હવે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર ગ્રેવીને શેકી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. બસ આપણે આને આ જ રીતે હલાવતા રહીશું અને ગ્રેવીને શેકતા રહીશું ઓકે જ્યાં સુધી ગ્રેવીની અંદરનું પાણી થોડું બળી ના જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. મિત્રો અહીંયા આપણી ગ્રેવી શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો સાઈડ ઉપર સરસ એવું તેલ છૂટી ગયું છે. હા ઓ હવે આપણે એમાં મસાલો કરી લઈશું. આપણે 10 મિનિટ જેવું આપણે શેકાવા દીધી છે. ઓકે અહીંયા આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે 2 ચમચી. મરચું આપણે કશ્મીરી લાલ લીધું છે 1.5 ચમચી જેવું આપણે મરચું એડ કર્યું છે. ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર લઈશું. ધાણા જીરું પાવડર આપણે 2 ચમચી લીધી છે. 1.5 ચમચી હળદર. ગ્રેવી ખાવામાં તો મસ્ત હોય છે
પણ આંખમાં પાણી પણ લાગે. ત્યારબાદ આપણે છોલે મસાલો નાખીશું. છોલેનો મસાલો પણ આપણે 2 ચમચી નાખ્યો છે. હવે આવશે સ્વાદ પ્રમાણે મીઠું. આપણે ચણામાં મીઠું નાખ્યું હતું એટલે અત્યારે આપણે થોડું ઓછું નાખવાનું છે. બધું મિક્સ કરી લઈશું આપણે. હવે આપણે આને ત્યાં સુધી શેકવાનું જ્યાં સુધી મસાલાની સ્મેલ ના આવે. શેકવાનું. અચ્છા. અને આ રીતે હલાવવું જ પડશે. સહેજ આપણે હલાવવાનું બંધ કરીશું એટલે ફટાફટ લગાતાર અને આપણું રસોડું સરસ મસાલાથી ડેકોરેટ થઈ જશે. રંગાઈ જશે. હા, એટલે હવે આપણે આને આ રીતે હલાવીને શેકી લઈશું. ઓકે. મિત્રો અહીંયા આપણો મસાલો ગ્રેવી જોડે સારી રીતે શેકાઈ ગયો છે. સ્મેલ પણ બહુ સરસ આવવા લાગી છે. હા, સ્મેલ તેલ આવી પણ ગઈ. સાઈડ ઉપર છૂટી ગયું છે. 3 મિનિટ જેવું શેક્યું છે. હા, 3 મિનિટ જેવું આપણે શેકી લીધો છે મસાલાને. હવે આપણે એમાં ચણા એડ કરી લેવાના છે. થોડું છોલે. પાણી આપણે કાઢી લઈએ ચણાનું. ઓકે, ચણામાં પાણી હા, નાખવાનું. જરૂર પડશે તો આપણે આ જ પાણી લઈ લઈશું. હા જ પાણી લઈ લઈશું. આપણે ઓકે. ચણા એડ કરી દઈશું. આ સાઈડ આવી જવા આપણે. એક મિનિટ. ચાલો. આ સાઈડ હવે હવે આપણે મિક્સ કરી લઈશું. મસ્ત સ્મેલ આવી રહી છે. સ્મેલ તો બહુ જ સરસ આવી રહી છે. કલર પણ મસ્ત આવ્યો છે. સરસ. જરૂર નથી લાગતી પણ થોડું પાણી એડ કરીશું આપણે. થોડું કરવું હા, કેમ કે પડશે. આપણે થોડી વાર એને ઢાંકીને થવા હા, દઈશું. થવા દેવાનું છે. નહીં તો પછી બહુ જાડું કે એવું થઈ જશે. હા, આ જ પાણી એડ કરી દઈશું. આજ ચણાવાળું જ આપણે એડ કરવાનું છે. થોડું. અડધી વાટકી. અડધામાંથી અડધું છે. અડધો બાઉલ હતો ને એમાંથી આપણે અડધું એડ કરી લીધું છે. ઓકે. હવે આપણે આમાં આમચૂર પાવડર એડ કરવાનો છે. આમચૂર. હા, આમચૂર પાવડર એડ કરો. મિત્રો આ તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો. હા, પણ નાખશો તો ટેસ્ટ બહુ સરસ આવશે. હા. 1 ચમચી નાખ્યો છે આપણે આમચૂર પાવડર. ત્યારબાદ હવે કસ્તુરી મેથી નાખવાની છે આપણે. કસ્તુરી નહીં, કસૂરી મેથી. કસૂરી ચાલે. કસૂરી મેથી મેથીને આપણે હાથ વડે આ રીતે મસળીને. મસળીને નાખી દઈશું. ઓકે. અને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. વાહ, સુગંધી આવી ગઈ સ્મેલ છે. આવી હવે. છોલે બહાર જો દરવાજો ખોલીએ, અમે દરવાજો બંધ રાખીએ છીએ પણ જો ખોલીએ ને તો બહાર ખબર પડી જ જાય. હવે આપણે એને ઢાંકી દઈશું. પ્લેટ લેવાનું ભૂલી ગયું. પ્લેટ લઈ આવ્યા. હા, લઈ આવો લઈ આવો. નો પ્રોબ્લેમ. ઓકે, લઈ આવ્યા છે. હવે એકદમ સ્લો ફ્લેમ કરી દીધી છે. આપણે થોડી વાર એને થવા દઈશું. ગેસ ચેન્જ કરી લઈએ. હા, ટ્રાન્સફર કરી દો. હા, આપણે આ બાજુ પૂરી બનાવતા થઈએ ને ત્યાં સુધી. ઓકે, આને તો આપણે 2 મિનિટ જેવું થવા દેવાનું છે. સારું છે. ચાલુ જ રાખવો હતો ને ગેસ. ને કઢાઈ કાઢવાનું ભૂલી ગઈ છું. ભૂલી એટલા જ માટે જાઓ તમે. કઢાઈ કાઢી લઉં ને. ઓકે. મિત્રો હવે આપણે પૂરી બનાવી લઈશું. પૂરી બનાવવા માટે આપણે ગેસને ચાલુ કરી દીધો છે. કઢાઈ મૂકી છે. હવે આપણે કઢાઈમાં તેલ એડ કરીશું. તેલ આપણે થોડું વધારે લઈશું. મોટી પૂરી તરવાની છે. હા હવે ગરમ થવા દઈશું. હા, હવે આપણે તેલને ગરમ થવા દઈશું. અહીંયા શાક આપણું થઈ ગયું છે. અને ખોલી અને આપણે લીલા ધાણા એડ કરી લઈશું. બહુ જ સરસ કલર આવ્યો છે. તૈયાર સ્મેલ પણ સરસ છે આવે છે. આપણા છોલે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું.
ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી લઈશું. એક આઈટમ તો બની ગઈ છે. મિક્સ કરી લઈશું. બસ પૂરીને બનતા પણ નહીં વાર લાગે. હવે ઓકે, છોલે આપણા રેડી. ગેસ બંધ કરી દીધો છે. ઓકે, તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે લોટને એકવાર સેટ કરી લઈએ. મસરી લઈશું સારી રીતે. લોટ આપણે પૂરી એક એક કરીને જે તળવાની છે ને. હા, એક એક કરીને જ મોટી પૂરી છે કરવાની એટલે પ્લેન પાસ જ રાખી છે આપણી. એટલે આપણે પૂરી તળીને સેવા નાખીશું. હા, હું લઈ લઉં છું. નાખવાની છે? એટલે મૂકીશું સામે. હા, એટલે હું ગભરાઈ ગઈ. તમે નાખવાનું કીધું ને તો. કશાકમાં મૂકવી પડશે ને. પ્લેટ લઈ લઈએ ને આપણે. હા, મોટી પ્લેટ લાવો. ઓકે, ઘણા મિત્રો કહેતા હશે કે આ શું છે મિત્રો, આ અમારી લાઈટ છે. જો આનાથી જે મેડમના ફેસ પર અજવાળું આવે છે. આ રીતે આપણે વણી લેવાની છે પૂરી. બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં, એ રીતની જ રાખવાની છે. ઓકે, મેદાના અને ઘઉંના લોટ બંનેનું મિક્સ. હા, બંને મિક્સ. એક રોટલી જેટલી જ થઈ ને? શું? એક રોટલી જેટલો જ થયો ને શેપ? ના, રોટલી આનાથી મોટી હોય. આપણે બસ આટલી જ કરવાની છે, આનાથી મોટી નથી કરવી. ઓકે, ચેક કરી લઈએ. ઓકે, દેખાય છે. હા, બસ થઈ ગયું છે. થોડી વાર થોડું થવા દો. તેલ સરસ એવું ગરમ થઈ ગયું હશે ને તો પૂરી ફટાફટ તળાઈ જશે આપણી. હા, પણ આપણે મીડિયમ ધીમી ફ્લેમ પર તળવાની કે ફાસ્ટ? તેલ તો ગરમ થઈ જાય ને એકવાર, કે તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ કરી લેવાની છે આપણે. અચ્છા, ત્યાં સુધી વણી લઈએ બીજી. હા, ત્યાં સુધી એ કરીએ. આમ જ મૂકી દો, વાંધો નહીં. મેઇન પ્રોસેસ જે હોય છે એ અમે કટ નથી કરતા. નહીં, આપણે કઈ જ કટ નથી કરતા. Live, બધું જે છે એ જ real જ બતાવીએ બતાવીએ છીએ. ભૂલ થાય તો પણ બતાવી દઈએ છે. ભૂલ તો મારાથી બહુ જ થાય છે. ભૂલ તો થાય છે અને ભૂલી પણ ભૂલી જવાય. પણ જવાય છે, પણ યાદ આવી જાય છે. અને જે ભૂલી જવાય છે એ તમે તમારી સામે જ કહી અને નાખી પણ એડ પણ કરી લઈએ છે, ઉમેરી લઈએ છે. એવું નથી કે અમે પાછળથી ઉમેરી લીધું. એવું તમારી સામે જ અમે કહી દઈએ છીએ મારાથી ભૂલ થઈ ગઈ છે, હું આ ભૂલી ગઈ છું. આપણે એડ કરી લઈશું. બીજી પૂરી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે તેલ આવી ગયું છે સરસ. હા, ઉપર આવી ગયું છે. તો હવે પૂરીને તળી લઈશું. સામગ્રીઓ હથિયાર બહાર કાઢી રહ્યા છે બધા. મીડિયમ કરી દઈશું ફ્લેમ. બહુ મીડિયમ પણ નથી કરવાની, હા, નહીં તો પછી પૂરી કાચી રહેશે. ઓકે, આ સાઈઝની છે મિત્રો. ફૂલશે? જોઈએ. ફૂલી ગઈ. ફૂલી પલટાવી લઈશું. મેડમની હોય એટલે આને કુલચા કહેવાય? ના, પૂરી. કુલચા અલગ આવે છે. ઓકે, આપણે પૂરી બનાવી છે. બહુ જ સરસ પૂરી ફૂલી છે. લઈ લો એક મિનિટ. હા, જોવા દો. હા, બહુ જ સરસ. મેંદા અને ઘઉંના લોટની આપણે બનાવીએ ને હા, તો એકદમ સોફ્ટ સરસ બનતી હોય છે પૂરી. હા,
એકલો મેંદો ખાવામાં પણ આપણે થોડું હા એ એ તકલીફ હા, વાળું છે. તકલીફ થાય એટલે આપણે થોડો મેંદો અને થોડો ઘઉંનો લોટ. થોડું બસ હેલ્ધી રહેવું આપણી જોઈએ. પૂરી આ રીતની થોડી ગોલ્ડન કરેલી થઈ ગઈ છે. ઓકે. હવે આપણે એને કાઢી લઈશું. આપણે એને બહુ ગોલ્ડન નથી કરવાની. ના, અંદર જ રાખજો આમ પકડીને. મેં આમ થોડું સ્થિર રાખીને સ્ક્રીનશોટ પાડી લઈશ થંબનેલ માટે. ઓકે. અહીંયા આપણી એક પૂરી રેડી છે. પૂરીની સાઈઝ થોડી નાની મોટી થઈ જશે. સેમ સાઈઝ નહીં રહે. એનો વાંધો આપણે નથી. બીજી પૂરીને પણ એ જ રીતે તરી લઈશું. અરે ઊંધી થઈ ગઈ. નહીં થઈ ઊંધી. અરે પેલી આમ નથી થઈ. થઈ જશે. થઈ ગઈ ને. ઓ અરે વાહ, બીજી પૂરી પણ સરસ ફૂલી ગઈ. મેડમ એક્સપર્ટ છે. આપણે ફ્લેમ આ રીતની જ રાખવાની છે, બહુ ધીરી નથી કરવાની. બહુ ધીરી રાખીશું ને તો આપણી પૂરી છે ને સરખી તરાય નહીં, એમ કાચી કાચી જેવી લાગશે. હા. ફ્લેમને આપણે આ જ રીતે રાખીશું. તમે 2 જણ બનાવતા હોય, એક જણ વને અને એક જણ તરે, હા. તો પછી ફાસ્ટ ફ્લેમ પર જ કરી દેવાની, કેમ કે પૂરી તો ફટાફટ બનાવી જ જશે. હા. અહીંયા આપણી બીજી પૂરી પણ તૈયાર થઈ ગઈ છે. ઓકે. હવે ફ્લેમ ધીમી કરવી પડશે, કેમ કે મને પૂરી બનતા વાર લાગશે. હા. તો હવે આપણે કેટલી બનાવી છે? એક જ બનાવું ને બીજી? હા બનાવી દો. હવે આપણે સર્વિંગ પ્લેટમાં મૂકવા માટે જ, બાકી અમે તો હજુ જમવાનું. ગરમ ગરમ. આ પૂરી તો ગરમ ગરમ જ સારી લાગે. હા. ઠંડી પૂરી પછી નહીં સારી લાગે. ઓકે, તો તમે પૂરીઓ તૈયાર કરી લો. હા મિત્રો, અહીંયા આપણી પૂરી પણ તૈયાર થઈ ગઈ છે. હવે Serving. આપણે ડુંગળી ડુંગળી, અમે જે દર વખતે કરીએ છીએ. હા, આપણે થોડું મીઠું એડ કરીશું, થોડુંક મરચું લાલ મરચું અને થોડું લીંબુ, થોડું લીંબુ અને થોડુંક તેલ. હવે આપણે મિક્સ કરી લઈશું બધી ડુંગળીને. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. ઓકે. બસ ઓકે. થોડા લીલા ધાણા ડુંગળી ઉપર. ડુંગળી પર તો નહીં, સરસ લાગે ધાણા ને ડુંગળી. ઓકે. હવે આપણે છોલે આપણે સર્વ કરીશું. મેઇન આઈટમ આપણી. અરે વાહ, ખોલતામાં જ મસ્ત સ્મેલ આવે છે. આમ લઈ દો થોડું. ઓકે, તમને ફાવે. આપણે છોલે કાઢી લઈશું, પ્લેટમાં સર્વ કરી લઈશું. અરે વાહ. મિત્રો, તૈયાર છે આપણા છોલે પૂરી. તો મિત્રો, તૈયાર છે આપણી છોલે પૂરીની પ્લેટ. મિત્રો, હું એ બધું મારી સ્ટાઇલથી તમને બતાવું છું. તમે પણ મારી સ્ટાઇલથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બનશે અને તમને ચોક્કસથી ભાવશે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.